હવામાન વિભાગના નિષ્ણાત દ્વારા આગામી દિવસોમાં ગાત્રો થ્રીજવતી ઠંડી પડનારી હોવાની આગાહી મુજબ માઉન્ટ આબુ સહિત બનાસકાંઠા જિલ્લો પણ ઠંડોગાર બની ગયો કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ છે। ચારે બાજુ બરફ જોતા સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે હજુ ડિસેમ્બરની એન્ડિંગ બાકી છે અને હમણાંથી જ ઠંડીનો ચમકારો રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાં વધારે જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન -3 ડિગ્રીએ પહોંચ્યું છે। એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે। સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતા ઠૂંઠવાઈ પણ રહ્યા છે અને કાશ્મીર જેવા આહલાદદાયક વાતાવરણનો આનંદ ઉઠાવી રહ્યા છે। રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી -, ડિગ્રીએ પહોંચ્યો છે। છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ડિસેમ્બર મહિનાના અંતમાં આબુની મજા કંઈક અલગ હોય છે, જેથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આબુની ઠંડકનો અહેસાસ માણવા આવતા હોય છે। માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ગગડી જતા બાગ બગીચા સહિત ખુલ્લામાં પાર્કમાં કરેલા વાહનો પર બરફ જામ્યો હતો। બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં ત્રીજા દિવસે પણ લઘુત્તમ તાપમાન માઇનસમાં રહેતા સહેલાણીઓ સહિત સ્થાનિક લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો। જોકે હાડ થીજાવતી ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા તેમજ ગરમ વસ્ત્રોનો આશરો લેવા મજબૂર બન્યા હતા। તો વળી બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં પણ લોકોએ શીત લહેરે સાથે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો। છેલ્લા 2-3 દિવસથી આબુમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। વહેલી સવારે આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી। સહેલાણીઓની ગાડીઓ પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો અને 2 દિવસથી પડી રહેલી ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી રહી છે। જોકે માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઉમટી રહ્યા છે। ચારે બાજુ બરફ જોતા સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે હજુ ડિસેમ્બરની એન્ડિંગ બાકી છે અને હમણાંથી જ ઠંડીનો ચમકારો રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાં વધારે જોવા મળી રહ્યો છે। જોકે આવનાર શહેરમાં હજુ વધુ ઠંડી પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે।